હેલો, રેલવેની જે એનટીપીસી ઉપર ભરતી આવી છે એના ફોર્મ છે એ ઓગસ્ટમાં ભરાશે, પણ એની એક્ઝામ પેટર્ન કેવી હશે તો સૌથી પહેલાં તો એ સમજી લો કે 12 પાસ ઉપર જે ભરાશે ને એને કહેવાય લેવલ 2 ને લેવલ 3. જે ગ્રેજ્યુએશન ઉપર જે લોકો ભરશે એને કહેવાય લેવલ 4, 5 ને 6. હવે આ બંનેની એક કોમન ટેસ્ટ લેવાશે, CBT, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. એનો સિલેબસ શું હશે તો કે ટોટલ એમાં 100 ક્વેશ્ચન હશે, જેમાં 40 માર્કનું જનરલ અવેરનેસ, 30 માર્કનું મેથ્સ અને 30 માર્કનું રિઝનિંગ. ટોટલ 90 મિનિટનો તમારી પાસે ટાઈમ હશે. એ એક્ઝામમાં તમે ક્વોલિફાય થાવ પછી તમારે સેકન્ડ સ્ટેજની એક્ઝામ, એ પણ CBT જ હશે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, એ આપવાની રહેશે. એમાં 120 ક્વેશ્ચન હશે, જેમાં 50 માર્કનું જનરલ અવેરનેસ, 35 માર્કનું મેથ્સ અને 35 માર્કનું રિઝનિંગ. ટાઈમ એટલો જ 90 મિનિટનો હશે. હવે એ એક્ઝામમાં તમે સારા માર્કે પાસ થાવ તો તમારું મેરિટમાં નામ આવશે. ટૂંકમાં સેકન્ડ સ્ટેજની એક્ઝામ છે એના આધારે તમારું મેરિટ બનશે. પછી એ મેરિટમાં નામ આવે પછી